બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે દેવસભાનો દિવ્ય સંદેશ વિશે. એકવાર સ્વર્ગલોકમાં બધા દેવી દેવતાઓની એક ખાસ સભા બોલાવવામાં આવી હતી. પૃથ્વી પરના લોકોમાં અશાંતિ, લોભ અને પરસ્પર દ્વેષ વધી રહ્યા હતા. દેવતાઓએ માનવતાને ફરીથી ન્યાયીપણા, જ્ઞાન અને પ્રેમનો માર્ગ બતાવવાનું નક્કી કર્યું. ભગવાન શિવ કૈલાસથી સભામાં સૌથી પહેલા પહોંચ્યા. નંદી તેમની સાથે હતા. ભગવાન શિવે કહ્યું, જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના આંતરિક ક્રોધ અને અહંકાર પર વિજય મેળવે છે ત્યારે જ તેને સાચી શાંતિ મળે છે. પછી ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાંથી પ્રગટ થયા. દેવી લક્ષ્મી તેમની સાથે હતા. ભગવાન વિષ્ણુએ કહ્યું, પ્રેમ, કરુણા અને કર્તવ્યથી જગત ટકી રહે છે. જે પોતાનું કર્તવ્ય પૂર્ણ કરે છે તે સાચો ભક્ત છે. દેવી લક્ષ્મીએ કહ્યું, ધન ત્યારે જ શુભ બને છે જ્યારે તેનો ઉપયોગ બીજાઓની મદદ અને કલ્યાણ માટે થાય છે. ત્યારબાદ ભગવાન ગણેશ સભામાં પધાર્યા. બધા દેવતાઓએ તેમનું સ્વાગત કર્યું. હસતા હસતા ગણેશજીએ કહ્યું, દરેક શુભ કાર્ય શાણપણ અને વિવેકથી શરૂ થવું જોઈએ. તેમના પછી દેવી સરસ્વતી વીણા વગાડતા આવ્યા. તેમના મધુર સુરથી સમગ્ર સ્વર્ગ મંત્રમુગ્ધ થઈ ગયું. દેવી સરસ્વતીએ કહ્યું, જ્ઞાન એ સૌથી મોટી સંપત્તિ છે. જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેને સાચો માર્ગ મળ્યો છે. તે જ ક્ષણે દેવી દુર્ગા સિંહ પર સવાર થઈને પ્રગટ થયા. તેમનું તેજ ચારે બાજુ ફેલાતું હતું. એક પ્રકારનો પવિત્ર પ્રકાશ પેદા કર્યો. તેમણે કહ્યું, જ્યારે પણ અધર્મનો ઉદય થશે ત્યારે શક્તિ ચોક્કસ ન્યાયનું રક્ષણ કરવા માટે ઉદય પામશે. પછી ભગવાન હનુમાન તેમના ભક્તોના પ્રિય આવ્યા. તેમણે નમ્રતાપૂર્વક હાથ જોડીને કહ્યું, સાચી શક્તિ સેવા અને ભક્તિમાં રહેલી છે, અભિમાનમાં નહીં. થોડી વાર પછી વાંસળીનો મધુર સૂર સંભળાયો. તે ભગવાન શ્રી કૃષ્ણ હતા. તેમની સાથે પ્રેમ અને આનંદનું વાતાવરણ ફેલાયું. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, જીવનમાં તમારું કાર્ય કરતા રહો, પરિણામોની ચિંતા ન કરો. પ્રેમ અને સત્યનો માર્ગ ક્યારેય છોડશો નહીં. એટલામાં જ ભગવાન શ્રીરામ અને માતા સીતા સભામાં પ્રવેશ્યા. ભગવાન શ્રીરામે કહ્યું, ગૌરવ, સત્ય અને પોતાના વચનનું પાલન માણસને મહાન બનાવે છે. માતા સીતાએ ધીરજ, બલિદાન અને કરુણાનું મહત્વ સમજાવ્યું. પછી ભગવાન કાર્તિકેય મોર પર સવારી કરીને આવ્યા. તેમણે કહ્યું, હિંમત અને શિસ્ત વિના કોઈ પણ ધ્યેય પ્રાપ્ત કરી શકાતો નથી. અંતે બ્રહ્માજી કમળ પર બેઠેલા પ્રગટ થયા. તેમણે કહ્યું, સૃષ્ટિ એ સતત પરિવર્તનશીલ સ્થિતિ છે. જે લોકો ક્યારેય શીખવાનું અને આગળ વધવાનું બંધ કરતા નથી તેઓ જ સફળ થાય છે. સભાના અંતે બધા દેવતાઓએ સાથે મળીને પૃથ્વી પર એક દેવી સંદેશ મોકલ્યો. માતા સરસ્વતી પાસેથી જ્ઞાન, ગણેશજી પાસેથી શાણપણ, માતા દુર્ગા પાસેથી હિંમત, હનુમાનજી પાસેથી ભક્તિ
ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી પ્રેમ, ભગવાન શ્રી રામ પાસેથી ગૌરવ, લક્ષ્મીજી પાસેથી સમૃદ્ધિ, સીતાજી પાસેથી ધીરજ, કાર્તિકેય પાસેથી શક્તિ, ભગવાન શિવ પાસેથી શાંતિ અને ભગવાન વિષ્ણુ પાસેથી ફરજ અને કર્તવ્ય. એવું કહેવાય છે કે તે દિવસથી જેણે પણ આ ઉપદેશોને પોતાના જીવનમાં અપનાવ્યા તેના જીવનમાં સુખ, શાંતિ અને સફળતાનો પ્રકાશ પ્રગટ્યો. તો બાપુ, આ હતો દેવ સભાનો દિવ્ય સંદેશ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.